નમસ્કાર મિત્રો, બ્રાહ્મણી એક ડેમમાંથી પિયતનું પાણી દેવા માટે વિવિધ જગ્યાએ કેનાલો બનાવવામાં આવી છે. આ કેનાલોની શું સ્થિતિ છે તે આપણે રિયાલિટી ચેક કરશું. પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે ખેડૂતોને ખાલી પાણી જ જોઈએ. પાણી મળે ને એટલે જગતનો તાત પરસેવો સિંચી અને પોતાની મહેનતથી રોજીરોટી મેળવી શકે અને પરસેવાથી સિંચન કરી સારું ઉત્પાદન પણ મેળવી શકે. પરંતુ તંત્રની ક્યાંક ને ક્યાંક અણઆવડતના પગલે ખેડૂતો તૈયાર થયેલો પાક મૂરઝાય છે અથવા મૂરઝાવાના આરે પહોંચે છે. કારણ કે જે બ્રાહ્મણી એક ડેમમાંથી જે સિંચાઈ માટે આ પાણી જે જવા દેવાની આ કેનાલ છે અને આ કેનાલમાં અત્યારે તમે જુઓ છો કે સાફ સફાઈનો અભાવ છે. સાફ સફાઈના અભાવના પગલે છેક છેવાડાના ખેડૂતો હોય ધૂળકોટ સુધી આ પાણી પહોંચે નહીં, અને ધૂળકોટ સુધી આ પાણી પહોંચાડવા માટે આ કેનાલમાં સાફ સફાઈની જરૂરિયાત છે. આ સાફ સફાઈના અભાવના પગલે છેવાડાના ખેડૂતો સુધી પાણી નથી પહોંચતું. અત્યારે તમે જુઓ છો કે શેવાળ અંદર કેટલો છે, સાથે જ અહીંયા પ્રોટેક્શન વોલ છે તે પણ તૂટી ગઈ છે. આમ તો બંને બાજુ તમે જોશો એટલે કે શેવાળ મોટા પ્રમાણમાં છે, બાવળના ઝાડી ઝાંખરા છે, દિવાલો પણ મોટા ભાગની ધસી ગઈ છે એટલે તૂટી ગઈ છે અને એનાથી મોટું નુકસાન થયું છે. તેને લઈ પાણી પણ આજુબાજુમાં વહી જતું હોય એટલે પાણીથીને પણ નુકસાન થતું હોય. એટલે આ જે સંપૂર્ણ જગ્યા તમે જુઓ છો તે બ્રાહ્મણી એક ડેમમાંથી જે પિયતનું પાણી છોડવામાં આવે તેની આ કેનાલ છે. અને આ કેનાલમાં અત્યારે તમે જુઓ છો કે આ તૂટી ગયેલી છે, આ પ્રોટેક્શન વોલ છે ને અહીંયાથી પાંડા તીરથ સહિતના ગામજનો અહીંથી પસાર થતા હોય. ઘણા લાંબા સમયથી તેઓ માંગ કરી રહ્યા છે કે આ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે તો અહીંથી વાહન ચાલકોનો અકસ્માત ન થાય. પરંતુ નિર્ભર તંત્ર છે તેને આવા કામગીરીમાં રસ નથી. કારણ કે આવી સાફ સફાઈ થાય કે આવું કંઈક પ્રોટેક્શન વોલ બને તો એમાં તેમને કંઈ લાભ થાય નહીં, અને તેઓને લાભ થાય એવી કામગીરીમાં જ રસ છે. લાભ થાય એવી કામગીરીની વાત કરું તો અમને છેલ્લા 3-4 દિવસથી ઘણા બધા ફોન ને મેસેજ પણ આવ્યા. જે પ્રકારે બ્રાહ્મણી એક ડેમ અને બ્રાહ્મણી 2 ડેમ, આ બંને ડેમમાંથી મોટા પ્રમાણમાં માટી લેવાય છે, અને આ માટી જે લેવાય છે ને તેની પાસે તંત્ર દ્વારા કંઈક ને કંઈક ઉઘરાણા કરતા હોવાની પણ ફરિયાદ મળી છે. કેવી રીતે ઉઘરાણું થયું, કોની પાસેથી કેટલું લીધું, કોણે દીધું, આ બધું આપણી પાસે વિગતવાર આંકડા મેળવાઈ રહ્યા છે. અને મોટા ભાગની માહિતી આપણી પાસે એકઠી પણ થઈ ગઈ છે. કારણ કે આ છેલ્લા 10 દિવસથી જે પ્રકારનું કરતૂત ચાલી રહી હતી ડેમની, કે બ્રાહ્મણી એક ડેમમાંથી પણ માટી લેવાય છે અને બ્રાહ્મણી 2 ડેમમાંથી પણ માટી લેવાય છે, અને આમ ત્યાં જેસીબી અને ટ્રેક્ટર જેવા મોટા મશીનથી માટી લેવાતી હતી. અને છેલ્લા 3-4 દિવસથી આ ઘણા બધા ફોન કોલ આવ્યા. મેં અગાઉ કહ્યું તેમ કે એને આ વિગતો અમે મેળવી લીધી છે, અને કયા અધિકારીઓ કોણે લીધું, કોણે દીધું એના પણ આંકડા મળી ગયા છે. અને આગામી દિવસોમાં જરૂરિયાત પડશે તો અમે એ પણ રજૂ કરશું. કારણ કે જે મળી રહ્યું છે આંકડા તેમાં ઘણો બધો ફેર છે. એટલે એ આંકડા અત્યારે આપણે જાહેર નથી કરતા, એ મોટા આંકડાની વાત છે. પરંતુ ખેડૂતોને જો પાણી દેવાની હોય તો અધિકારીઓને કામ ચોરી કરવી પડે. આવી સાફ સફાઈ કરવું કરે નહીં અને બિલ એમને મૂકી દેવાના, બિલ બનાવી લેવાના. આવું કંઈક કામગીરી કરવાની, પ્રોટેક્શન હોય, કોઈનો જીવ જતો હોય, પ્રોટેક્શન વોલ બનાવે તો કોઈનો જીવ ન જાય, આવું કામ કરવામાં એમને કામ ચોરી કરેવી છે. અને સાથે જ મલાઈ મળે એવા કામમાં એમને તત્પરતા દાખવી. મેં અગાઉ કહ્યું તેમ કે બ્રાહ્મણી 1 અને 2માંથી જે પ્રમાણે માટી લીધી અને એમાં શું શું કોણે લીધું એ પણ આપણે કહીશું જ સમયાંતરે. પરંતુ આ કેનાલની સાફ સફાઈ નથી થઈ. અહીંયા જે પ્રકારે અહીંયા દિવાલ પડી ગઈ છે એટલે અહીંયા આડું આવી ગયું, આખો ડાટો આવી ગયો, અહીંથી પાણી આગળ જઈ શકે એવું નથી. ધૂળકોટ સુધી અહીંથી જે પણ ખેડૂતોને પાણી જોતું હોય ત્યાં સુધી પાણી પહોંચે નહીં, એટલે ખેડૂતોનો મહામૂલો પાક નિષ્ફળ જાય. પાક નિષ્ફળ જાય એટલે ખેડૂતોને રાતા પાણીએ રોવા પડે. એક તો મોંઘું અત્યારે બિયારણ છે, ઘણા બધા બિયારણો મળતા નથી. સાથે સમયાંતરે ડીઝલ મોંઘવારી વધે છે, ખાતર મળતા નથી. ખાતરની પણ ઘણા બધા ખેડૂતો ફરિયાદ કરે છે. ખાતર મળે તો તેની સાથે કંઈક ને કંઈક વસ્તુ દેવામાં આવે છે, ગલકા પધરાવવામાં આવે, જે આપણે કહીએ તે. એટલે કે આ બધી પરિસ્થિતિ વચ્ચે ખેડૂતો પીસાય છે, અને આ પીસાય વચ્ચે અત્યારે આપણે આ માઇનોર કેનાલથી જોઈ રહ્યા છીએ કે આ સ્થિતિ છે. અને અહીંયા જે તમે જુઓ છો કે પ્રોટેક્શન વોલ તૂટી ગઈ છે, અને આ કેનાલ છે, અને કેનાલમાં સાફ સફાઈ નથી થઈ, અને તેને લઈને ખેડૂતોને ક્યારે આ સાફ સફાઈ થશે, પાછળના ખેડૂતોને પાણી મળશે કે કેમ. અને સાથે જ જે મલાઈદાર જે કામ કર્યું છે એ મલાઈદાર કામમાં જેટલી તત્પરતા દાખવી તેટલી જ તત્પરતા જો આ સફાઈ કામ અને આ પ્રોટેક્શન વોલ જે છે અહીં તૂટી ગઈ છે તે બનાવવામાં આવે તો કોકનો જીવ પણ બચી શકે, ને કોકનો જીવ બચે તો ઘણા બધા પરિવારમાં રોકકળ પણ મટી શકે. એટલે ખાસ તો અધિકારીઓ ધ્યાન આપે, આવી સાફ સફાઈમાં ધ્યાન આપે,
ખોટા બિલ બનતા હોય એ બધાની જવાબદારી છે, કારણ કે ક્યાંય ખોટું બનતું હોય તો કોકને ધ્યાન પણ દોરવું પડશે અને અમે એ ધ્યાન દોરશું જ, કારણ કે જનતાનો અમે વિશ્વાસ છીએ અને તેને લઈને જ અમે અત્યારે અહીંયા જે નાલું છે ને ત્યાં નાલેથી આપણે દર્શક મિત્રો સુધી આ વિડીયો બતાવી રહ્યા હતા કે અહીંયા પરિસ્થિતિ છે અને અહીંયા વિડીયો જોઈ લે કે આ જે પ્રોટેક્શન વોલ તૂટી ગઈ તેને સમારકામ કરવું જરૂરી છે. સાથે બ્રાહ્મણી 1 ડેમ અને બ્રાહ્મણી 2 ડેમ બંને ડેમમાંથી જે પણ કેનાલો નીકળે છે તેમાં સાફ સફાઈની જરૂરિયાત છે. ઘણી બધી કેનાલોમાં સાફ સફાઈ નથી થઈ, સમય પૂરો થઈ ગયો, હવે પાણી છોડવાનું થશે, પણ આ બધા બિલ મૂકશે કે કેમ અને બિલ મૂકીને પણ કેવી રીતે બનશે તે પણ જોવાનું રહ્યું. કેમ કે કાલે પણ અમે હવે એક વિડીયો બનાવ્યો હતો કે સુખપર પાસે ક્યાંય હજી કેનાલનું સાફ સફાઈ નથી થઈ, તો તેવી જ રીતે આ બધી કેનાલો છે માળિયા બ્રાન્ચમાં પણ ઘણી બધી જગ્યાએ લાવા લૂતરા કર્યા, એટલે કે કહેવા પૂરતી જ કામગીરી કરી, એટલે એવા જ કામ થશે કે નહીં થાય કે શું થશે. અને આ બધું આ જવાબદાર તંત્રને નહીં ખબર હોય એ પણ સવાલ છે, કારણ કે આ બધાય કેનાલ ઉપર નિયમિત રીતે અધિકારીઓની વોચ હોય છે, એવડાઈને હરવા ફરવાનો રસ્તો હોય, એ મોનિટરિંગ કરતા હોય, પિયાઓ ઉઘરાવે એટલે કોણ પાણી લે, કોણે ન દેવું, કોને લેવું, એ બધી એમને ખબર જ હોય. એટલે આવી પણ એમને ખબર જ હોય, જો ખબર હોય ને તો આનું પણ ધ્યાન દોરે, એટલે ખાસ તો આમાં કોકનો જીવ બચી શકે તેમ છે, એટલે એના માટે જ આપણે આ વિડીયો બનાવ્યો હતો કે અત્યારે આ સ્થિતિ છે. આભાર મિત્રો.